Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, in this session we gonna discuss about our next topic, which is the machine molding process. And my name is Pratik Chaniara અને આજનો આપણો જે ટોપિક જે છે મશીન મોલ્ડિંગ પ્રોસેસ. તો આપણે પ્રીવિયસ સેશનની અંદર આપણે મોલ્ડિંગ પ્રોસેસ જોઈ હતી કે જે સિમ્પલ હતી. હવે આપણે એનાથી થોડીક એડવાન્સ એટલે કે આપણે મશીન મોલ્ડિંગ પ્રોસેસ જે છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો જોઈએ એમાં આપણે પ્રીવિયસ જે એક સેશન હતું એની અંદરથી આપણે થોડીક જે વાત કરી હતી એનું થોડુંક રિકેપ કરી લઈએ. તો મશીન એટલે મોલ્ડિંગ પ્રોસેસ, તો મોલ્ડિંગ પ્રોસેસની અંદર અહીંયા તમને દેખાય છે પ્રમાણે ફિગરમાં જે બ્લુ કલરનું લિક્વિડ આપણે ડ્રોપ, કોપ અને ડ્રેગ આ પાર્ટની વચ્ચે અહીંથી એન્ટર કરાવીએ છીએ. તો તે જ વસ્તુ આપણે સમજ્યા હતા કે આની અંદર વચ્ચે જે છે એ પેટર્ન હોય, પેટર્ન કાઢી નાખવામાં આવે અને મોલ્ડિંગ બોક્સમાં જે જગ્યા હોય ધેટ ઇઝ કોલ્ડ મોલ્ડ. અને હવે આપણે એની અંદર જે લિક્વિડ ફોર્મમાં મેટલ જે છે એને ગરમ કરી અને લિક્વિડ ફોર્મમાં મેટલ આપણે અહીંયા પોર કરશું એટલે કે રેડશું. એટલે અહીંયા આપણો જે કાસ્ટિંગનો આખો પાર્ટ જે છે તૈયાર થાય છે. અને મેકિંગ ઓફ મોલ્ડ ઇઝ કોલ્ડ એઝ મોલ્ડિંગ પ્રોસેસ. અને આ મોલ્ડ બનાવવાની પ્રક્રિયાને મોલ્ડિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. આપણે ડિસ્કશન કરેલું હતું. એના પછી આપણે ક્લાસિફિકેશનની વાત કરેલી હતી કે જેની અંદર મોલ્ડિંગ પ્રોસેસનું જે ક્લાસિફિકેશન છે એ કઈ કઈ વસ્તુઓમાં ડિવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. તો હવે આપણે નેક્સ્ટ આપણે પ્રીવિયસ સેશનની અંદર હેન્ડ મોલ્ડિંગની વાત કરેલી હતી. હવે આપણે અત્યારે મશીન મોલ્ડિંગ વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. મશીન મોલ્ડિંગ કે જે બિગર સાઇઝ અને લાર્જ ક્વોન્ટિટીના જોબ્સ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ મોલ્ડિંગ મશીન. તો આપણે અહીંયા 3 મોલ્ડિંગ મશીન અને એને રિલેટેડ જેટલી પણ વસ્તુઓ આવે છે એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. અને આ આખું એનું ક્લાસિફિકેશન છે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલું, A, B અને C, કે જેની આપણે વાત કરેલી હતી. હવે અહીંયા હું તમને મશીન મોલ્ડિંગ રિલેટેડ થોડીક માહિતી પહેલાં આપી દઉં કે કઈ રીતના મશીન મોલ્ડિંગ હોય. તો મશીન મોલ્ડિંગની અંદર તમે જે રીતના અહીંયા જોઈ રહ્યા છો બરાબર છે, એઝ યુ કેન સી, તો આ જે છે એ મશીન્સ છે, રાઈટ. તો આવી રીતના આ જે છે એ તો મશીન મેન્યુફેક્ચર થાય છે. બટ અહીંયા આની અંદર જે છે વચ્ચેના આ જગ્યાની અંદર વચ્ચે જે છે આપણે જે ડ્રોપ, કોપ અને ડ્રેગ જે છે એનો પાર્ટ હોય આખો રાખવાનો હોય છે. અને આ તો એક એક્સ્ટ્રા જે છે બધા એ વસ્તુઓ જે છે અહીં સાઈડમાં જે છે એ નીચે માઉન્ટ કરવામાં આવતી હોય છે, બરાબર. બાકી આ જે છે આખું એનું ટેબલ છે. તેવી જ રીતના એ તમને બાજુમાં દેખાય જ છે, ચોખ્ખું ખ્યાલ આવી જશે કે આ જે છે જગ્યા, આ જગ્યા ઉપર આપણે અહીંયા તમારું આખું ફ્લાસ્ક રહેશે. ફ્લાસ્ક કહેવામાં આવે કોપ અને ડ્રેગને આખી જે એસેમ્બલી હોય ને એને. તો અહીંયા ફ્લાસ્ક આપણે અહીં રાખી દેવામાં આવશે, બરાબર. પછી નીચેથી ધીરે ધીરે એને ઉપરની તરફ તમે લઈ જાઓ એટલે એ જે છે એ પ્રેસ થઈ જશે, બરાબર. અહીંયા ઉપરથી આ જે છે ને એ ઉપરની સાઈડની સ્ટેડી હોય, પણ અહીંયા જે છે આ જોલ્ટ મશીન છે. પણ આવી જ રીતનું જે કંઈ પણ મશીન હમણાં આવશે એટલે આપણે ખ્યાલ આવી જશે એમ. તો આપણે શું કરીએ છીએ તો કે આપણે અહીંયા વર્કપીસને અહીંયા રાખશું અને મશીન વડે આને આપણે પ્રેસ કરશું. એટલે પ્રેસ કરશું, બરાબર છે, મોલ્ડિંગ મશીનમાં વર્કપીસને. એટલે વર્કપીસ જે છે એનું વ્યવસ્થિત આખું મોલ્ડ જે છે એ પેટર્નનું તૈયાર થઈ જશે એમ. અને એની અંદર જે છે એ તમારો વર્કપીસ જે છે એ તૈયાર થઈ જશે. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ તો કે આપણે અહીંયા જે કોપ અને ડ્રેગના પાર્ટની અંદર જે આપણે પેટર્ન મૂકેલી છે એ પેટર્ન જેવો આકાર આપણે સેન્ડને દબાવવી છે. એટલે સેન્ડને દબાવી અને પેટર્ન જેવો આકાર આપણે અહીંયા જનરેટ કરવાનો છે. તો પેટર્ન જેવો આકાર એટલે કે મોલ્ડ, કે જે ખાલી જગ્યા આપણે જનરેટ કરવાની છે, રાઈટ. હવે આના વિશે હું પ્રીવિયસ તમને જરૂર બતાવું કે કઈ વસ્તુની વાત કરું છું. તો જુઓ અહીંયા આ જે જગ્યા જે છે કે જ્યાં આપણે આ મેટલ જે છે એને પોર કરેલી છે, બરાબર. આ જે મારી રેડ લાઇન થાય છે આખું જે છે આખો મેટલનો પાર્ટ આવશે. અને આની આજુબાજુમાં કોરની આજુબાજુમાં મેટલ જે છે એ પોર થઈ જાય, બરાબર. એટલે આખો પાર્ટ તૈયાર થઈ જશે કાસ્ટિંગનો જ્યારે આખું મેટલથી ભરાઈ જશે ત્યારે. પણ પહેલાં જ્યારે આને પેટર્ન બનાવવાની હોય પછી આ જગ્યા તમારે બનાવવાની છે તેને કહેવામાં આવે છે મોલ્ડ અને આ મોલ્ડિંગની પ્રોસેસ, બરાબર. તો આપણે આ જગ્યા બનાવવાની છે અને પછી આપણે એમાંથી પેટર્નને કાઢી નાખશું, પેટર્નને બહાર કાઢી લેશું અને પછી પાછળ જે જગ્યા જે છે એની અંદર આપણે મેટલ જે છે એ રેડશું, બરાબર.
એટલે એ તમને પાછું એક વખત રિકેપ કરી દઉં એટલે જેથી કરીને તમને ઓલું થાય નહીં કે આ કઈ પ્રોસેસ ચાલી રહી છે, રાઈટ. તો અહીંયા આપણે વાત કરેલી છે કે આ મશીન્સ છે, રાઈટ. અને આની ઉપર આપણે આ હાઇડ્રોલિક આવે, ન્યુમેટિક આવે, એવી રીતના આવતા હોય બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન્સ આમાં આવતા હોય. તો આને મશીન મોલ્ડિંગ કહેવામાં આવે છે. હવે આપણે એના પ્રકાર તરફ આપણે આગળ વધીએ છીએ. એમાં પહેલું આવે છે સ્ક્વીઝર મોલ્ડિંગ મશીન. સ્ક્વીઝર મોલ્ડિંગ મશીનની અંદર જો અહીંયા તમને ડાયરેક્ટલી બતાવેલું છે આ ટોપ અને આ બોટમ. ટોપ અને બોટમ એટલે કે હાવ ઇટ વર્ક્સ. તો સૌથી પહેલાં તો એ કે આ ટોપનો પાર્ટ છે. એટલે જ્યારે નીચે જે આ ટેબલ છે, બરાબર, અહીં જુઓ તમે, આ 1 નંબર એટલે કે જો આ ટેબલ, બરાબર છે, 1 નંબર છે એ ટેબલ છે. સેકન્ડ જે છે એ પેટર્ન છે. તો આ પેટર્ન છે એની ઉપર અહીં રેતી ભરેલી છે. ધીસ ઇઝ સેન્ડ. ઓકે. અને પછી આ જે છે એ મોલ્ડ બોક્સ ફ્લાસ્ક છે 3 નંબર એટલે કે આ બ્લેક કલરનું બંને સાઈડની જે લાઇનિંગ જે છે એ શું છે? મોલ્ડ ફ્લાસ્ક છે. પછી આવે છે 4 અને 7. તો 4 અહીંયા અને 7 અહીંયા. તો જો અહીંયા જે આ જે ઝિગઝેગ લાઇન જે છે, સેક્શન વ્યૂ લાઇન, અને આ 4 નંબરની લાઇન છે એ બંને એક જ વસ્તુ છે, ધેટ ઇઝ ફ્રેમ. તો એ એકબીજામાં મર્જ થઈ જશે એમ તમે સમજી લો. અને ફિફ્થ થિંગ ઇઝ પ્લેટન. પ્લેટન એટલે ઉપરથી આવતો એક દાબી દેવા માટેનું એક હેમરિંગનું એક પાર્ટ છે. અને 6 જે છે એ છે સ્ક્વીઝિંગ હેડ. 6 સ્ક્વીઝ હેડ, બરાબર. એટલે આ એટલે ઉપરનો ભાગ જે છે એ જે છે ને આને સ્ક્વીઝ એટલે કે દબાવવા માટે જે છે ને આને મદદ કરે છે, બરાબર. અને એ પેટર્ન એટલે ટૂંકમાં જે આ પ્લેટન જે છે એ ક્યાં સુધી આવશે? તો કે એ રેતીને દબાવશે. ક્યાં સુધી? તો કે જો આ ડોટેડ લાઇન છે ને ત્યાં સુધી એમ. અને તેવી રીતના બોટમમાં. તો બોટમમાં હોય તો કઈ રીતના થશે? બોટમમાં હોય ને તો આની અંદર જો આખા ટોપની અંદર શું થશે? આ જે ઉપરનો પાર્ટ હોય ને એ સ્ટેબલ હોય અને નીચે બોટમનો પાર્ટ હોય ને ધીરે ધીરે ઉપર જતો હોય. અને બોટમ જે છે એની અંદર એનાથી ઉલટું હોય. એમાં બોટમનો પાર્ટ સ્ટેબલ હોય અને ટોપનો પાર્ટ જે છે એ ઉપરથી નીચે આવતો હોય. અને બે કન્ડિશનની અંદર જે રેતી હોય ને એ દબાય અને એની અંદર જે આ પેટર્ન હોય ને એ પેટર્નનો શેપ જે છે ને એની અંદર દાબી રેતી અને બનાવી દેવામાં આવે છે. તો આવી રીતે આ પ્રક્રિયા જે છે એ થતી હોય છે એમ. તો બે રીતે આવી રીતના થઈ શકે, બરાબર. જો અહીં લખેલું છે કે મોલ્ડિંગ સેન્ડ જે છે આને ભરી આખા ફ્લાસ્કને પછી અહીં લેવલ ઓફ કરી લેવામાં એટલે ટૂંકમાં લેવલ કરી લેવામાં આવે છે એમ. સેન્ડને વ્યવસ્થિત દબાઈ દેવામાં આવે. નીચેની સાઈડમાં એની ડેન્સિટી એટલે કે ઘટ્ટતા ઓછી હોય એમ. નીચે થોડી ભરી અને બહુ દબાવવામાં ન આવે ને ઉપરની સાઈડમાં સેજ જે છે ને એ વધારે ભરી દેવામાં આવે. પછી આ ઉપરનો પ્લેટન જે છે એની અંદર દબાશે એટલે શું થશે? તો કે પેટર્નની આજુબાજુમાં રેતી જે છે એ વ્યવસ્થિત વધારે આમ સ્ક્વીઝ એટલે કે દબાઈ જશે. અને આ પ્લેટન જે છે ને એ ડોટેડ લાઇન સુધી આવશે. જો આ ડોટેડ લાઇન જે છે ને ડેશવાળી લાઇન, તો ત્યાં સુધી આવશે. અને તેવી જ રીતનું આની અંદર પણ થશે. તો આ બોટમ કહેવાય અને આ ટોપ સ્ક્વીઝર મશીન. બંને અલગ અલગ પ્રકારના બે મશીન છે એમ. તો તમે આમાંથી ગમે એક યાદ રાખો ને તો પણ ચાલશે. ખ્યાલ આવે? અને પછી દબાઈ જાય ને પછી વળી પાછું જે છે આ ટોપ હોય તો એ આ ટેબલ જે છે ને પાછું નીચું આવતું રહે એમ. અને પ્લેટન જે છે ને એમ ઊંચું વયું જાય. એવી રીતના આની અંદર એવું થાય, બે છૂટા પડી જાય એમ, બરાબર. તો ડોટેડ લાઇન સુધી આવે અને કોમ્પેક્ટ ધ મોલ્ડિંગ સ્ટેન્ડ. અને સ્ક્વીઝ થઈ ગયા પછી ટેબલ જે છે ને એ રિટર્ન થઈ જાય અને ઇનિશિયલ પોઝિશન ઉપર પોતાની પોઝિશન ઉપર વહી જાય, બરાબર. હવે આ સ્મોલ જોબ્સ માટે આ ખાસ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. અને ડેન્સિટી ઓફ મોલ્ડ એટલે કે મોલ્ડની જે ડેન્સિટી હોય, બરાબર, એ ટોપ પાર્ટ એટલે ઉપરના પાર્ટ ઉપર વધુ હોય છે. અને અરાઉન્ડ ટુ પેટર્ન એમ. તો નીચેના પેટર્ન હોય, પેટર્નની સાઈડમાં અહીંયા તો અહીંયા થોડીક ઓછી ડેન્સિટી રાખવામાં આવે છે એની. એટલે વધારે દબાઈ નહીં અને પેટર્ન જે છે ને એ તૂટી ન જાય, રાઈટ. હવે પેટર્નનું મટીરિયલ જે છે ને એ પ્લાસ્ટિક અથવા તો મેટલનું હોય છે. એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પેટર્નનું મટીરિયલ કેવું હોય? પ્લાસ્ટિક અથવા તો મેટલનું, રાઈટ. આ હતી સ્ક્વીઝર મોલ્ડિંગ મશીન, રાઈટ. તો સ્ક્વીઝર મોલ્ડિંગ મશીનની અંદર આપણે આના સિવાય જે છે એ થોડુંક મોડિફાઈ કરી અને હવે આપણે જોલ્ટ મશીન ઉપર જઈએ છીએ. તો કે જોલ્ટ મશીન મોલ્ડિંગ. જોલ્ટ મશીન મોલ્ડિંગની પહેલાં હું તમને એક ફિગર દેખાડી દઉં એટલે તમને ઓવરવ્યૂ ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલાં એ કે આની અંદર જો નીચેની સાઈડમાં આવી રીતના સ્પ્રિંગની આખી એક અહીંયા અસેમ્બલી હોય આ જે છે ને એવી રીતના, બરાબર. અને આ જે છે એ ફ્લાસ્કને પકડવા માટેના જોસ ને બધું વસ્તુઓ
છે. અને ઉપર આ જે ટેબલ છે, તો ટેબલની ઉપર અહીંયા તમારું આખું મોલ્ડ બોક્સ અને ફ્લાસ્ક ને આ બધી વસ્તુઓ આવશે, બરાબર. અને નીચે આખું ફાઉન્ડેશન હોય અને આ હાઇડ્રોલિકલી ને એવી રીતના આખું ચાલતું હોય, એના સ્પ્રિંગ જેવું હોય, બરાબર. તો હવે કરવામાં શું આવે, જ્યારે ફ્લાસ્ક અને જે ટેબલ હોય આની ઉપર રાખી દેવામાં આવે, બરાબર. પછી આને જોરદાર આમ એવી રીતના આમ ઉછાળી અને એવી રીતના ઊંચું નીચું આમ ટૂંકમાં ટેબલ જે છે ને નીચે હોય તો એના ઉપર આમ ઉછાળીને વળી પાછું એને નીચે લઈ આવવામાં આવે એમ. એવું એક બે વાર કરે એટલે શું થશે, તો કે સેન્ડ જે છે ને એ વ્યવસ્થિત એમાં જે પેટર્નની અંદર જે મોલ્ડ બનેલું હોય ને ત્યાં પેટર્નની આજુબાજુમાં સેન્ડ જે છે ને આમ દબાઈ જશે, પ્રેસ થઈ જશે. એટલે ટૂંકમાં એક આમ ઝટકો મારે અને ઉપરની સાઈડમાં કાંઈ પેક ના હોય, એમને ઓપન જ હોય. નીચેની સાઈડમાં ખાલી એક આ હોય પ્લેટ. ઓકે, હવે જોઈએ, જો થોડું ઘણું ન ખ્યાલ આવ્યું હોય તો અહીં તમને ખ્યાલ આવી જશે. તો ટેબલ હોય આવી રીતના, જો આ એક 1 નંબર જે છે ધેટ ઇઝ ટેબલ, બરાબર. જો અહીં લખેલું છે નીચે, એક પછી એક જોતા જાજો, બરાબર. અહીંયા જો આ લખેલું છે ટેબલ. ઓકે, પછી સેકન્ડ જે છે પેટર્ન. તો આ જો અહીંયા 2 નંબર જે છે એ પેટર્ન છે. પછી થર્ડ વન જે છે એ ફ્લાસ્ક છે, જ્યાં લખેલું છે ફ્લાસ્ક અને ધીસ ઇઝ ફ્લાસ્ક, બરાબર. ફ્લાસ્ક એટલે કે જેની અંદર પેટર્ન રાખેલી છે અને એની અંદર સેન્ડ ભરેલી છે, બરાબર. તો ટેબલ નીચે છે. પછી ફોર્થ એ પ્લન્જર, આર્યું જો આ પ્લન્જર, બરાબર. આ પ્લન્જર છે. પછી 5 ઇઝ હોસ, આ હોસ છે. હોસ દ્વારા જે છે ને એને અહીંયા પ્રવાહ આપવામાં આવે, એરનો કે ઓઇલનો કે એવી રીતના, બરાબર. અને હોસ પાઇપ. પછી 6 ઇઝ ચેનલ, તો આ જે 6 એ ચેનલ છે, બરાબર. પછી 7 ઇઝ ઓપનિંગ, આ 7 જે છે એ ઓપનિંગ છે. પછી 8 ઇઝ સિલિન્ડર, જો આ 8 એટલે કે એ સિલિન્ડર છે. અને 9 ઇઝ સ્પ્રિંગ, 9 એ સ્પ્રિંગ છે, બરાબર. અને આ જોલ્ડ મશીનની ફિગર થશે, બરાબર. તો આવી રીતનું આખું આ હોય કે જેની અંદર આ એક આખું આ પિસ્ટન જે ટાઈપનું હોય, એની ઉપર 12 સિલિન્ડર હોય, એની વચ્ચે શું હોય તો કાંઈ સ્પ્રિંગ હોય અને સ્પ્રિંગની ઉપર અહીંથી જે છે ને આમ દબાણ કરવામાં આવે એટલે સ્પ્રિંગના હિસાબે આ જે આખું જે છે અંદરનો પિસ્ટનનો આખો એરિયા એ, બરાબર છે, એ આખો ઉપર જશે. આખું ઉપર જશે આ ટેબલ સાથે, બરાબર. પછી અચાનક જ એ બહાર કાઢી લેવામાં આવે વળી પછી હોસ દ્વારા, બરાબર. તો એર ઇઝ એડમિટેડ થ્રુ ધ હોસ પાઇપ, હવા જે છે એ સીધી ફાટ દેરાને બહાર કાઢી લેવામાં આવે. સ્પ્રિંગના હિસાબે અહીં સુધી દબાશે નહીં, આ જે અંદરનું પિસ્ટન હશે ને અહીં નીચે સુધી અથડાશે નહીં, એની પહેલાં સ્પ્રિંગના હિસાબે એ ધીમું પડી જશે અને છેલ્લે સુધી અથડાશે નહીં એમ ટૂંકમાં એમ, એટલે કાંઈ નુકસાની થશે નહીં. અને આ આખો ફ્લાસ્ક જે છે ને આમ ઉપરથી આમ નીચે આવશે, ઉપરથી પાછું આમ નીચેની સાઈડમાં, એટલે એ આમ દબાશે, સેન્ડને દબાશે એટલે ગ્રેવિટી ફોર્સ લાગશે. ઓકે, હવે ફ્લાસ્ક હેવિંગ એ પેટર્ન મોલ્ડિંગ સેન્ડ ઇઝ રેઝડ 30 to 80 mm by the plunger. સેન્ડ ઇઝ રેઝડ ટુ 30 to 80 mm, 30 થી 80 mm જે છે ને એ પ્લન્જર દ્વારા જે છે ને એ રેઝ કરવામાં આવે છે. અને એર ઇઝ એડમિટ કરવામાં આવે. એર જે છે એ 4 નંબરના સોરી આ 5 નંબરના પોઈન્ટથી જે છે હોસ પાઇપ થ્રુ એર જે છે ને અહીંયા એડમિટ કરવામાં. એર એડમિટ થાય એટલે આખા આ પાર્ટ ઉપર આવશે, કારણ કે અહીં એર ભરાશે. અને પછી એર જે છે એ રિલીઝ કરવામાં આવે પછી હોસ પાઇપથી, ઓપનિંગથી, અહીંથી આ જે 7 નંબર છે અહીંયાથી એરને રિલીઝ કરી દેવામાં આવે. એરને જેવી રિલીઝ થશે એ ભેરું આખું ટેબલ નીચે આવશે, ફાટ દેરાનું. ટેબલ નીચે આવે એટલે આમ થોડોક ઝટકો લાગે ને, તો એમ જો આ બાજુમાં બતાવેલું છે કે જો આવી રીતના એર જો ઊંચું થઈ ગયું, જો આ, બરાબર. વળી પાછું એને નીચે લઈ જવામાં આવે. એટલે આ આખો પોર્શન જે છે ને સ્પ્રિંગ સાથે માઉન્ટ હોય અને અંદરનું જે આ પાર્ટ જે છે ને આખો આ ઊંચો થતો હશે. આ રેડી આ ઊંચો થાય, બરાબર. એટલે ઊંચો થાય પછી નીચે આવે એટલે અહીંયા સુધી તો આવે, પણ આ સ્પ્રિંગના હિસાબે આખો વ્યવસ્થિત નીચે સુધી ભટકાતો નથી, બરાબર. એટલે અહીંથી એર જે છે એ પાછી કાઢી લેવામાં આવે આવી રીતના એમ. તો ટેબલ ડ્રોપ થાય સડનલી, ડ્રોપ એટલે કે ભળી જાય છે નીચે, અને સ્ટ્રાઇક ધ ગાઇડેડ સિલિન્ડર એટ ઇટ્સ બોટમ, બરાબર. ધીસ સડન એક્શન કોઝિસ ધ સેન્ડ ટુ પેક એવનલી અરાઉન્ડ ધ પેટર્ન. એટલે આ સડન જે એક્શન થાય છે નીચે પછડાવાની, જેના હિસાબે જે સેન્ડ જે છે એ પેટર્નની આજુબાજુમાં વ્યવસ્થિત પેક થઈ જાય છે, બરાબર. હવે સ્પ્રિંગ જે છે એ અહીંયા તકિયા જેવું કામ કરે છે, જે નીચેની જે સ્પ્રિંગ જે છે ને એટલે નીચે એને પછડાવા દેતી નથી, બરાબર. તો આ હતી વાત કેની, જોલ્ટ મશીન મોલ્ડિંગની, રાઈટ. નેક્સ્ટ આવે છે સેન્ડ સ્લિંજર ઓર જોલ્ટ એન્ડ જોલ્ટ સ્ક્વીઝ મશીન મોલ્ડિંગ. તો સેન્ડ સ્લિંજર મશીન જે છે એની અંદર શું છે, તો કે જો આની અંદર સાવ સિમ્પલ છે આમ તો. સેન્ડ સ્લિંજરમાં શું હોય ખબર છે, આ ઉપરની સાઈડમાં જો એક આ નોઝલ વાળો એક આખો એક હબ છે, ડ્રમ જેવું છે,
અને ડ્રમમાં જે છે ને બેલ્ટ દ્વારા બીજી સાઈડથી એક સાઈડથી સેન્ડ જે છે ને આમાં અહીંયા ઉમેરવામાં આવે. 3 નંબર જે છે ને વિન્ડો છે, જો બારી છે, એટલે બારીમાંથી સેન્ડ અંદર આવે અને અહીંયા પંખા ફરતા હોય અને પંખામાં સેન્ડ આવી અને આની અંદર જે છે ને એની ઉપર શું કહેવાય ઓલી ભરાતી જતી હોય, બરાબર, સેજ પ્રેશરથી ભરાતી જતી હોય એમ. તો આને સેન્ડ સ્લિન્જર મશીન કહેવામાં આવે એમ. તો ઓવરહેડ ઇમ્પેલર હોય, આ ઇમ્પેલર છે અને હેડ જે છે એ કન્સિસ્ટ ઓફ ધ હાઉસિંગ ઇન વિચ ધ બ્લેડ રોટેટ્સ એટ અ વેરી હાઈ સ્પીડ. તો આ જે છે એની અંદર આખા જે વચ્ચેનો જે સ્પાર્ક જે છે જેને હાઉસિંગ કહેવામાં આવે, એ આ હાઉસિંગની અંદર અહીંયા બ્લેડ જે છે એ બધી રોટેટ થતી હોય, ગોળ ગોળ ફરતી હોય. જો આ ડાયરેક્શનમાં જ્યાં એરો આપેલો છે એ ડાયરેક્શનમાં ફરતી હોય અને સેન્ડ જે છે એને એ ઇમ્પેલર જે છે એ ડિલિવર કરે નીચેની સાઈડમાં. અને આને જે ઉપરનું જે આ ભાગ જે છે આખા ઇમ્પેલર, એ ઇમ્પેલરને સેન્ડ ક્યાંથી આવે તો કાંઈ બેલ્ટ કન્વેયર દ્વારા આવતી હોય. પાછળની સાઈડમાં એક બેલ્ટ કન્વેયર જોઈન કરેલો હોય અહીંયા પાછળની સાઈડમાં, બરાબર, બેક સાઈડમાં, કે જે અહીંયા 3 નંબરના વિન્ડોથી એની અંદર આવતી જતી હોય સેન્ડ. અને ધીરે ધીરે આ ગોળ ગોળ ફરતું હોય અને એમાં જે રેતી અહીં ભરાતી જતી હોય ને એ રેતી અહીંયા પછડાતી જતી હોય નીચે. અને નીચે શું છે, આ ફ્લાસ્ક છે અને એની અંદર આ પેટર્નનો ભાગ છે અને એની ઉપર રેતી જે છે એ ભરાતી જાય છે, બરાબર છે. અને એ બ્લેડ જે છે ને એ થ્રો કરે છે સેન્ડને અને આઉટલેટ ડાઉન ઇન્ટુ ધ ફ્લાસ્ક ઓવર ધ પેટર્ન, બરાબર છે. ફ્લાસ્કની અંદર ડ્રો કરે છે, એટલે ટૂંકમાં થ્રો કરે છે અને પેટર્ન જે છે એની નીચે હોય છે. અને ડેન્સિટી ઓફ સેન્ડ કેન બી કંટ્રોલ્ડ બાય ધ સ્પીડ ઓફ ધ બ્લેડ. અને આની અંદર કેટલી ડેન્સિટી રાખવી સેન્ડની, એટલે કે કેટલી ઘનતા રાખવી સેન્ડની, એ બ્લેડની જે સ્પીડ હોય એના ઉપરથી તમે કંટ્રોલ કરી શકો, રાઈટ. તો આ એક સિમ્પલ વસ્તુ છે, બહુ એટલી બધી હાર્ડ નથી. ઇમ્પેલર દ્વારા જે બ્લેડ્સ જે છે એના દ્વારા રેતી જે છે એ દબાણથી આની ઉપર ભભરાવવામાં આવે અથવા તો એની ઉપર ફેંકવામાં આવે એમ, ફ્લાસ્કની અંદર જે પેટર્ન રાખેલી હોય ને એની ઉપર, રાઈટ. તો 1 ઇઝ હાઉસિંગ, second one is blade, third one is window and fourth one is outlet. હવે જોલ્ટ સ્ક્વીઝ મશીન મોલ્ડિંગ. જોલ્ટ સ્ક્વીઝ મશીનની અંદર જોલ્ટ અને સ્ક્વીઝ આ બંનેનું જે છે ને એક સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે. પેલું મોલ્ડ હોય તો એની અંદર અરેન્જ કરી અને અરેન્જડ ઇન સેન્ડ બાય જોલ્ટ પ્રોસેસ. જોલ્ટ પ્રોસેસ દ્વારા જે છે ને એની અંદર પહેલાં સેન્ડને અરેન્જ કરવામાં આવે અને પછી એને સ્ક્વીઝ કરવામાં આવે, જેથી કરીને સેન્ડની ડેન્સિટી હોય ને એ ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. અને ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ જોલ્ટ સ્ક્વીઝ મશીન મોલ્ડિંગ. ટૂંકમાં બંને મશીનનું કોમ્બિનેશન કરવામાં આવે, જોલ્ટ એન્ડ સ્ક્વીઝ મશીન મોલ્ડિંગ. તો અહીંયા એક સેન્ડ સ્લિન્જરનું એક મોટું એક્ઝામ્પલ તમને જો વ્યવસ્થિત વ્યૂ થાય એના માટે મેં અહીંયા લીધેલું છે કે કઈ રીતે ટૂંકમાં ઓવરવ્યૂ છે. તમે આ ફિગર પણ દોરી શકો, સેમ ટુ સેમ જ વસ્તુ છે, ખાલી એને એક ઝૂમ કરીને બતાવેલી છે વ્યવસ્થિત. કે જો આ ઓપનિંગનો પોર્ટ છે, આ બેલ્ટ છે, આખું હાઉસિંગ છે, આઉટલેટ છે અને આ બ્લેડમાં જે રેતી આવે છે એ રેતી અહીંયા ફેંકાય છે, થ્રો થાય છે કેની ઉપર, આ ફ્લાસ્ક અથવા તો એ આ બોક્સની અંદર, બરાબર, સેન્ડને જ્યાં ભરવાનું. અને એની અંદર વચ્ચે અહીંયા પેટર્ન છે, વચ્ચેની સાઈડમાં પેટર્ન છે. તો ધીસ ઇઝ કોલ્ડ સેન્ડ સ્લિન્જર machine. Then after its advantages of this all machine molding process. તો machine molding process જે છે ને એ ફાસ્ટ યુઝ માટે વપરાય છે, માસ પ્રોડક્શન માટે વપરાય છે, બેટર ક્વોલિટી જે છે એમાં થાય, સેમી સ્કિલ ઓપરેટર એ કામ કરી શકે, ગેટિંગ સિસ્ટમ, રનર, રાઇઝર, બરાબર, આ બધી જ વસ્તુઓ જે છે એની મેચ પ્લેટ, આ બધાની પ્રોસેસ બનાવવાની ઇઝી છે. ઓલ કાસ્ટિંગ વિથ સેમ સાઇઝ એન્ડ શેપ, બધા જ કાસ્ટિંગ જે છે એ સેમ સાઇઝ અને શેપના મળે છે. એક્યુરેટ કોરનું ફિટિંગ એ મળે છે, બરાબર. ટાઈમ અને કોસ્ટ જે છે એને તમે સેવ કરી શકો. હવે એના ડિસએડવાન્ટેજીસ પણ થોડાક હોય છે. તો ડિફિકલ્ટ ટુ પ્રોડ્યુસ ઇન્ટ્રિકેટ મોલ્ડ. ઇન્ટ્રિકેટ મોલ્ડ એટલે કે જો અટપટા આકાર હોય અથવા તો મિડલ સાઇઝના કે એવા હોય તો એવા મોલ્ડ બનાવવા થોડાક અઘરા પડી જાય. પછી કોસ્ટલી વેર સ્મોલ ક્વોન્ટિટી ઓફ જોબ ઇઝ રિક્વાયર્ડ, બરાબર. હવે ઓછા નંગ બનાવવાના હોય, ઓછા નંબર ઓફ પ્રોડક્ટ્સ બનાવવાના હોય, ક્વોન્ટિટી બનાવવાની હોય ત્યારે એ કોસ્ટલી પડી જાય. પછી ઇનિશિયલ કોસ્ટ ઇઝ હાઈ ડ્યુ ટુ મશીન કોસ્ટ. પહેલાં જ્યારે મશીન લેવું પડે તો એ કોસ્ટ જે છે એ હાયર હોય છે. ફ્લેક્સિબિલિટી આની અંદર ઓછી છે, રાઈટ. ઓકે, હવે એના પછીનો પોઈન્ટ આવે છે, આખો ન્યૂ પોઈન્ટ આવે છે ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ ઓર છે ફેટલિંગ. ફેટલિંગ એટલે કે કાંઈ નહીં, આપણે જે કાસ્ટિંગનો પાર્ટ હોય અહીં તમે નીચે જોઈ શકો છો કે આ કાસ્ટિંગ પાર્ટ, બરાબર. તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ કાસ્ટિંગ પાર્ટ. અને આની અંદર અહીંયા જે આપણો મેઇન કાસ્ટિંગનો પાર્ટ છે, આ કાસ્ટિંગના પાર્ટની અંદરથી આપણા ઉપર પોરિંગ, બેઝિંગ ને આ બધી વસ્તુઓ જે છે એ આપણે
કાઢી નાખવાની છે. સાઈડના સ્લોટ જે છે એ કદાચ આપણે કાઢી નાખવાના છે. આ નીચેનું આ જે છે ગેટ, રનર, રાઇઝર, આ બધી વસ્તુ આપણે આમાંથી કાપી નાખવાની છે અને કાપવી, ફિનિશ કરવી છે. તેને જ કહેવામાં આવે છે ફેટલિંગ, બરાબર. અને એને ક્લીન કરવું તેને કહેવામાં આવે ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ, રાઈટ. તો એની અંદર આપણે જોઈએ સૌથી પહેલાં શું શું આવે છે તો કે ભાઈ રિમૂવલ ઓફ કોર્સ. તો એને નોકિંગ ઓર સે રેપિંગ એમ. તો રિમૂવલ ઓફ કોરને જે છે આની અંદરના સાઈડમાં જે હોલો જે આ તમને પાર્ટ દેખાય છે, બરાબર છે, આ હોલો પાર્ટ અંદરથી તમારે કોરને કાઢવાની છે. તો તમે શું કરશો, એક સ્ટીલનો સળિયો લેશો અને એના દ્વારા તમે એને ઠપકારીને અને પ્રેસ કરીને અને બરાબર એવી રીતના તમે એને બહાર કાઢશો. ધેટ ઇઝ કોલ્ડ નોકિંગ એન્ડ ઓર સે રેપિંગ, બરાબર. અને આ પ્રોસેસ પણ ફાસ્ટ છે. હાઇડ્રોલિક અને ન્યુમેટિક ઇક્વિપમેન્ટ દ્વારા પણ તમે આને કરી શકો, રાઈટ. સેકન્ડ વન ઇઝ રિમૂવલ ઓફ ગેટ્સ, રાઇઝર, રનર, ઇટીસી, બરાબર. તો હવે ગેટ, રાઇઝર, રનર જે અહીં તમને દેખાય છે સાઈડમાં, બરાબર. જો સ્ક્રૂ, પોરિંગ બેઝિન, સ્ક્રૂ વેલ, રનર, સ્લેગ ટ્રેપ, પછી ગેટ અથવા તો ઇનગેટ, આ બધી વસ્તુ આપણે પહેલાં સમજી જ ગયા છે કે આ બધી વસ્તુઓ કઈ કઈ છે, બરાબર. અને એ વસ્તુ આપણે અહીંથી રિમૂવ કરવાની છે કારણ કે આ કાસ્ટિંગમાં ભેગી બની ગઈ છે. તો એના માટે તમે હેમરનો ઉપયોગ કરશો, સોનો ઉપયોગ કરશો, ટોર્ચનો ઉપયોગ કરશો, ઇલેક્ટ્રિક આર્ક. ટોર્ચ એટલે ટૂંકમાં આપણે ઇલેક્ટ્રિક ટોર્ચ એમ, બરાબર છે, ગેસ ટોર્ચ. પછી ઇલેક્ટ્રિક આર્કનો ઉપયોગ કરશો, એબ્રેસિવ વ્હીલ, એબ્રેસિવ ગ્રાઇન્ડિંગ આપણે જે ઓલું વ્હીલ આવે એના દ્વારા. તો કોઈ પણ રીતે તમે એને કાપશો એમ. તો રિમૂવલ ઓફ ગેટ, રનર, રાઇઝર, બરાબર. પછી રિમૂવલ ઓફ ફિન્સ એન્ડ અનવોન્ટેડ પ્રોજેક્શન. આજુબાજુની અંદર એરિયાની અંદર જે કંઈ અનવોન્ટેડ જે કંઈ પણ એક્સ્ટ્રા ફિન્સ, બરાબર, આખી ઓલી કોર બની ગઈ હોય, કોર, બરાબર, આપણે જેને કાંઠા કહીએ તો એ કોર જે બની ગઈ હોય તો એને પણ કાઢવાના આવે, એને કહેવામાં આવે સ્નેગિંગ પ્રોસેસ, રાઈટ. તો આ બધી સ્મોલ જે નાની પાતળી ફિન હોય, બરાબર, કે જે પાર્ટિંગ લાઇનની ઉપર બની હોય. પાર્ટિંગ લાઇન એટલે કોપ અને ડ્રેગ જ્યાં ભેગું થયું હોય ત્યાં, બરાબર, અહીંયા થોડુંક આ બની ગયું હોય, બરાબર. તો એ બધી વસ્તુઓ જે છે એ રિમૂવ કરવામાં આવે છે અને એને કહેવામાં આવે છે સ્નેગિંગ પ્રોસેસ. પછી સરફેસ ક્લિનિંગ, પછી વાયર બ્રશ લેવામાં આવે, ટમ્બલિંગ મિલ આવે એક આખું, પછી એક સ્ટેન્ડ બ્લાસ્ટિંગ આવે. આ બધા ઇક્વિપમેન્ટ્સ દ્વારા જે છે તમે સરફેસને તમે ક્લીન કરશો. પછી આવે છે રિપેરિંગ ઓફ કાસ્ટિંગ. હવે રિપેરિંગ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર જો કાંઈ બ્લો હોલ હોય, કાંઈ સ્મોલ નાના કાંઈ છિદ્રો રહી ગયા હોય ક્યાંયથી, બરાબર, થોડું ઘણું કાંઈ ટાંચી રહી ગઈ હોય એમ, નાની કાંઈ એરર રહી ગઈ હોય કાંઈ, બરાબર. તો એ કાસ્ટિંગ જોબની અંદર જે છે જેટલું પણ પોસિબલ થતું હોય એ બધી વસ્તુઓ જે છે ને એમાંથી ખામી કાઢવાનું કામ જે છે ને એ પણ એમાં કરવામાં આવે છે એમ. તો એના માટે શું કરવામાં આવે, વેલ્ડિંગ કરવામાં આવે, સોલ્ડરિંગ કરવામાં આવે, એપોક્સી રેઝિનનું ફિલિંગ કરવામાં આવે, મેટલ સ્પ્રે કરવામાં આવે, કલર કોટિંગ કરવામાં આવે. તો ઘણા બધી વસ્તુઓ જે છે એ રિપેર કરવા માટે રિપેરિંગ ઓફ કાસ્ટિંગની અંદર આવી શકે, રાઈટ. તો ધીસ ઇઝ 5 સ્ટેપ્સ ઓફ ક્લિનિંગ ઓફ કાસ્ટિંગ ઓર સે ફેટલિંગ. તો ફેટલિંગ વિશે કોઈ કાંઈ પૂછે તો તમારે આ વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ આવે છે સેલ્વેજ ટેકનિક્સ ઓફ કાસ્ટિંગ. સેલ્વેજ ટેકનિક્સ એટલે એમાં રહેલી જે કંઈ પણ ટૂંકમાં એને વ્યવસ્થિત પાછી એને ટૂંકમાં આપણે કહી શકીએ ભાઈ યુઝેબલ બનાવવી એમ, તેમાં રહેલી ખામીઓ જે છે એને દૂર કરવી. તો સેલ્વેજ ટેકનિક્સ ઓફ કાસ્ટિંગની અંદર તો આની અંદર આપણે જે છે જે કાસ્ટિંગ જે છે, બરાબર, એને અનયુઝ હતો તો એ પ્રોડક્ટને ફેલ થતી અટકાવવા માટે આપણે એને શું કરશું તો કે ભાઈ આને આપણે રિપેર કરશું વ્યવસ્થિત રીતે. એને કહેવામાં આવે છે સેલ્વેજ ટેકનિક્સ ઓફ કાસ્ટિંગ. તો આની અંદર જો અહીંયા તમને ઘણી બધી પ્રકારની કાસ્ટિંગની ડિફેક્ટ્સ તો દેખાતી છે, બરાબર. જો અહીંયા ઉપરથી સૌથી પહેલાંથી સ્ટાર્ટ કરીએ તો આપણે બ્લો હોલ, બરાબર, તો અહીં વચ્ચે એક નાનો એવો હોલ છે. પછી પોરોસિટી એટલે કે છિદ્રાળુતા, પછી ગેસ પોરોસિટી, એમ ગેસ પોરોસિટી આવેલો છિદ્ર પરપોટા જેવું રહી ગયું હોય. પછી આ મિશ્રણ, બરાબર, અહીંયા સુધી પહોંચેલું ના હોય કાસ્ટિંગનો, આપણે ટૂંકમાં મેટલ એમ પોર કરેલી હોય તો થોડું ઘણું બાકી રહી ગયું હોય એમ. પછી શ્રિંકેજ અથવા તો ફ્લેશ અથવા તો ફિન્સ, બરાબર. તો શ્રિંકેજ, ફ્લેશ અથવા તો ફિન્સ હોય તો એમાં આવી રીતનો એક નાનો એવો કંઈક ખાડો હોય. આને તો ટૂંકમાં ઝૂમ કરીને થોડુંક બતાવેલું છે, બરાબર. પછી ખાંચા ખૂંચી આ તે બધી કાંઈ એવી કાંઈ રહી ગઈ હોય. શ્રિંકેજ એટલે કંઈ ખાંચો કે આખે તે બધું, બરાબર, અથવા તો આડાવડું વળાંક લેવું, આ તે બધી વસ્તુઓ. પછી શોર્ટ પોર એટલે વચ્ચેની સાઈડમાં, બરાબર, વ્યવસ્થિત પોર ન થયું હોય મેટલ. તો આના સિવાય હજી પણ ઘણી બધી એવી કાસ્ટિંગની એરર્સ આવે છે, બરાબર.
તો એમાં આવે છે વેલ્ડિંગની પ્રોસેસ. તો વેલ્ડિંગ દ્વારા પણ તમે આને રિપેર કરી શકો છો. કાસ્ટ આયરનનું મટીરિયલ હોય, સ્ટીલની મિશ્ર ધાતુ હોય, ગમે તે હોય, રાઈટ, એને તમે વેલ્ડિંગ દ્વારા એને તમે રિપેર કરી શકો છો. અને જેવું મેટલ હોય એ પ્રકારનું મેટલ લઈ સામે અને તમે એને વેલ્ડિંગ કરી અને સુધારી શકો છો. અને એવો જ વેલ્ડિંગ રોડ ચૂઝ કરવામાં આવે. નેક્સ્ટ આવે છે સોલ્ડરિંગ અને બ્રેઝિંગની પ્રોસેસ. એમાં પણ મેટલ હોય જે ડિફેક્ટવાળી હોય એની અંદર તમે એના જેવું જ ફિલર મેટલ લઈ, એટલે કે સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં જે કાંઈ પણ તમે ઇલેક્ટ્રોડ વાપરો છો એના જેવું જ લઈ મટીરિયલનું, બરાબર, જેવું તમારું કાસ્ટિંગનો પાર્ટ હોય તેવું એમ, અને તેને ત્યાં આપણે મેલ્ટ કરી અને જે જગ્યા હોય, જે ખાલી જગ્યા હોય એને આપણે બૂરી દઈએ છીએ એમ. તો એમાં પણ આવે સોલ્ડરિંગ. અને સોલ્ડરિંગની અંદર લેડ અને તેની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. અને બ્રેઝિંગ જે છે તો એમાં કોપર અને તેની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. બ્રેઝિંગ જે છે ને એ વધારે સારામાં સારી એમ તો સ્ટ્રેન્થ આપે છે કમ્પેર ટુ સોલ્ડરિંગ, રાઈટ. તો બ્રેઝિંગ જે છે એ વધારે વપરાય છે સોલ્ડરિંગની જગ્યાએ. ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુઓ. પછી આવે છે પેચ અને પ્લગ. બ્લાઇન્ડ હોલ હોય ક્યાંય, બરાબર છે, નાના નાના હોલ હોય, બરાબર છે, તો એ ખામીને દૂર કરવા માટે પેચ અને પ્લગ એમ. પેચ અને પ્લગ એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ પિનિંગ અથવા તો વેલ્ડિંગ થઈ જાય એના પછી પેચ અને પ્લગ જે છે ને એની અંદર કરી, એટલે ટૂંકમાં એને વ્યવસ્થિત સાફ કરી, વ્યવસ્થિત કરી અને એને સેટ કરવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ પેચ એન્ડ પ્લગ. પછી બર્નિંગ ઓન. બર્નિંગ ઓન એટલે કે ઘણી વખત કંઈક નાની એવી કંઈક કેવિટી, છિદ્રાળુઓ હતા એ એની અંદર જનરેટ થઈ ગયું એમ, ખાચા ખૂચી નાની નાની, તો એની અંદર પણ સેન્ડ ભરી, સેન્ડ મોલ્ડ જે છે એના માટે બનાવી, સેન્ડ એન્ડ મોલ્ડ ઇઝ પ્રિપેર એમ. અને એ જે સ્લોટ રહી ગયો હોય એના જેવું જ આપણે એક ભાગ બનાવી અને એને એની સાથે વેલ્ડિંગ કરી દેવામાં આવે, અથવા તો કાસ્ટિંગનું જેટલું જ એનું ટેમ્પરેચર કરી, એટલે ટૂંકમાં મેટલને ઓગાળી અને ત્યાં જે છે ને ભરી દેવામાં આવે છે, એટલે કે બર્નિંગ ઓન. પછી આવે છે કલ્કિંગ અને ઇમ્પ્રિગ્નેશન, બરાબર. તો નાના નાના કાંઈ ક્રેક્સ હોય, તિરાડ હોય આ તે, તો એની અંદર આપણે એના જેવું જ મટીરિયલ ભળી લિક્વિડ ફોર્મમાં અથવા તો બીજા કંઈ પણ મેટલ એના જેવું જ એમ, કે જે તેની સાથે રિએક્શન ન કરે એમ, તેવું ભરી અને તમે એને કલ્કિંગ કરી શકો એમ. તો લો પ્રેશર લિક્વિડ, બરાબર, મેટલ લિક્વિડ હોય આ તે, તો એને કાસ્ટિંગની જે કાંઈ પણ સરફેસ હોય એની અંદર ક્રેકથી એને જે હોય એને પ્રેશરથી, લો પ્રેશરથી ભરી દેવામાં આવે છે એમ. અને ટૂંકમાં હેમરિંગ એ કરી શકાય અને પિનિંગ એટલે ટૂંકમાં એમાં ભરી પણ શકાય એમ. અને તિરાડ જો મોટી હોય તો એના માટે એમાં તમારે સોડિયમ સિલિકેટ છે, બેકેલાઇટ અથવા તો રેઝિન છે, એ પણ વસ્તુઓ તમે ભરી અને તમે કાસ્ટિંગની સ્ટ્રેન્થ જે છે એ સારી રાખી શકો, ઇમ્પ્રૂવ કરી શકો, રાઈટ. પછી બીજા મટીરિયલની અંદર એપોક્સી રેઝિન આવે છે, એમસીલ આવે છે, એ ક્રેક ભરવા માટે પણ વપરાય છે. અને આ જે પ્રોસેસ જે છે કલ્કિંગ અને ઇમ્પ્રિગ્નેશન, બરાબર, એ ધાતુ હોય, લો ધાતુ હોય કે અલોહ ધાતુ હોય, બધા માટે ચાલે છે, રાઈટ. આમાંથી જેટલું પણ તમને યાદ રહ્યું હોય તેટલું તમારે સલ્વેજ ટેકનિક્સ ઓફ કાસ્ટિંગમાં તમે એને લખી શકો છો, રાઈટ. નેક્સ્ટ હવે આના પછીના ટોપિકની અંદર આપણે સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસ વિશે વાત કરશું, રાઈટ. તો આ સેશનની અંદર જો તમને કાંઈ ક્વેશ્ચન્સ કે કાંઈ ક્વેરીઝ કે હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો. જય હિન્દ અને થેન્ક યુ.